લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે। ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે અંદાજિત 5 કરોડ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાના છે। ચૂંટણી પંચના છેલ્લા આંકડાઓ મુજબ કુલ 4,97,68,000 જેટલા મતદારો નોંધાયા હતા, જેમાં 18 થી 19 વર્ષના મતદારો કે જે પહેલી વખત મતદાન કરશે તેવા 12 લાખ લોકો નોંધાયા છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કુલ 4,94,00,000 મતદારો છે, જેમાં 9મી એપ્રિલે 3,19,000 જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો। રાજ્યમાં કુલ 2,56,00,000 જેટલા પુરુષ મતદારો છે, જ્યારે 2,41,00,000 જેટલા મહિલાઓ મતદાર છે અને લગભગ 1,534 જેટલા અન્ય જાતિના મતદારો છે। કુલ 2755 સેવા મતદારો નોંધાયા છે કે જેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકશે। સાથે જ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો પણ પોતાના રહેણાંક વિસ્તારના મતદાન મથક પર આવીને મતદાન કરી શકશે। અંતિમ યાદી મુજબ કુલ 900 વિદેશી મતદારો નોંધાયા છે કે જેઓ ભારતના નાગરિકો હોય। મેના યોજાનારી લોકસભાની ચૂંટણી માટે 27 એપ્રિલ સુધીમાં ઈવીએમ મશીનના બીજા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત 25 સંસદીય મતવિસ્તારમાં કુલ 49,140 મતદાન મથકો નોંધાયા છે, જે પૈકી અમદાવાદ પૂર્વ સંસદીય મત વિભાગમાં કુલ 1820 મતદાન મથકો છે। આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે, તે માટે 1282 મતદાન વિભાગો નોંધાયા છે। 85 વર્ષના જે વરિષ્ઠ મતદારો છે તેની સંખ્યા 18,490 છે, જ્યારે 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો 4211 છે। આવી રીતે કુલ 22,701 મતદારોએ હોમ વોટિંગની પણ અપીલ કરી છે। સાથે જ 18 થી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યા 1,16,06,188 છે, જ્યારે 85 થી વધુ વય ધરાવતા મતદારોની સંખ્યા 4,19,584 છે। આ ઉપરાંત 100 વર્ષથી વધુ વય ઉંમર ધરાવતા મતદારો 10,036 નોંધાયા છે, ત્યારે 3,75,683 દિવ્યાંગ મતદારો નોંધાયા છે। મતદારોની સંખ્યાની વાત કરીએ તો નવસારીમાં સૌથી વધુ મતદારોની સંખ્યા નોંધાઈ છે, જે છે 22,23,550, જ્યારે સૌથી ઓછા મતદારો ભરૂચ મતવિસ્તારમાંથી નોંધાયા છે, જેની સંખ્યા છે 17,23,353। આ બધા જ આંકડાઓ છે તે ગુજરાત રાજ્યના મતદાર યાદીમાંથી નોંધાયેલા છે। 20મી એપ્રિલે રાજ્યમાં નો યોર પોલીસ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી મતદાન મથક પર હાજર રહેશે અને સાથે જ તેઓ પાસે મતદાર યાદી પણ હશે। આ અભિયાનમાં તેઓ મતદાન મથક પર મળતી વ્યવસ્થા અને સુવિધાઓ વિશે લોકોને માહિતી આપશે। નમસ્કાર।